brought to you by V-Guard. કોઈ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે। 37 ડિગ્રીને પાર તાપમાન થયું છે। રસ્તાઓ હવે સુમસાન બન્યા છે। ભાવનગરમાં લોકો ઠંડકનો સહારો લેવા મજબૂર બન્યા। તાપથી બચવા માટે છત્રી, બરફના ગોળા કે લીંબુ શરબત સહિત પીણાનો ઉપયોગ કરતા લોકો જોવા મળ્યા। સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ધીરે ધીરે ઉપર ચડતો જાય છે, ત્યારે ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ દિવસે ને દિવસે ગરમીનો અહેસાસ લોકોને વધારે થઈ રહ્યો છે। અત્યારે અમે ઊભા છીએ ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર। સામાન્ય રીતે આ ખૂબ જ ટ્રાફિકવાળો રોડ ગણવામાં આવે છે, પરંતુ જોઈ શકાય છે કે ધીરે ધીરે વાહનોની જે સંખ્યા છે તે ઘટતી જાય છે, અને ખાસ કરીને ये वाला लेते हैं। इन्वर्टर एसी। आप गैम्बलर हो ना? गैम्बलर? जुआ खेलते हो ना? तुम जुआ खेलते हो? अरे नहीं, ये तो कुछ भी बोले जा रहे हैं। इतनी महंगी और नाजुक एसी खरीद कर स्टेबलाइजर नहीं लोगे तो ये जुआ नहीं हुआ तो क्या हुआ? सिर्फ एक फ्लक्चुएशन आपके इन्वर्टर एसी के पार्ट्स को डैमेज कर सकता है। उसे V-Guard से सुरक्षित रखिए। V-Guard, इंडियाज़ नंबर 1 स्टेबलाइजर। જો વાત કરવામાં આવે તો બપોરના સમયે 1 વાગ્યા પછીના સમય પછી લોકો ધીરે ધીરે શહેરમાં અને રોડ રસ્તા પર નીકળવાનું પસંદ નથી કરી રહ્યા, અને શહેરના જે ઠંડા પીણા છે, લીંબુ શરબત છે, આ સિવાય શેરડીના રસ પરના સ્ટેન્ડ છે તેના પર પણ લોકો અત્યારે જોવા મળી રહ્યા છે। શેરડીના રસ પર જે સ્ટેન્ડ હોય છે તે ઠંડા પીણા અને જે પાણીનું સેવન વધારે કરી રહ્યા છે કે ખાસ કરીને ગરમીનો અહેસાસ ઓછો થાય, અને લોકો અત્યારે શહેરમાં બપોરના સમયે નીકળવાનું પસંદ નથી કરી રહ્યા, અને બાળકોને પણ બહાર ન કાઢવાને જો વાત કરવામાં આવે તો ડૉક્ટરોની કે ભાવનગરના તબીબો પણ અત્યારે લોકોને સલાહ આપી રહ્યા છે કે બપોરના સમયે પૂરા વસ્ત્રો પહેરીને જ નીકળવું, જે ચહેરો છે તે ઢાંકીને નીકળવું, અને બને એટલું લીંબુ પાણીથી લઈને પાણીનું સેવન કરવું। ત્યારે અત્યારે 35 ડિગ્રી જે તાપમાન પહોંચ્યું છે, આમ છતાં આ સ્થિતિ છે, અને આવનારા દિવસોમાં જે રીતે હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે જ્યાં ગરમીનો જે પારો છે તે વધી શકે છે અને 40 ઉપર પણ જઈ શકે છે, ત્યારે આવનારા દિવસોમાં લોકોને પણ મુશ્કેલી વધવાની શક્યતા છે। ગરમી વધતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શહેરમાં। અજીત ગઢવી, TV9 ભાવનગર। Brought to you by V-Guard.